સ્વાધ્યાય 3.1 દાખલા નંબર છે 7. હવે તમને બે સમીકરણ આપ્યા છે, સોરી બે મેટ્રિક્સ ઇક્વલ માં આપેલા છે, a b 2a c અને 2a b 3c આ d ઇક્વલ -1 આ 5 0 13. બરોબર? તો a b c d શોધો, એટલે a b c d ના મૂલ્ય શોધો. તો જો બે શ્રેણી છે, ઇક્વલ માં છે, સમાન શ્રેણી છે, તો પહેલા ઘટક સાથે પહેલો ઘટક સરખાવો, a b -1. આપણે બીજું 2a b 0. અહીંયા આપણે એમ કહીએ કે 2a c 5 અને 3c d 13. તો આ બેને આપણે સોલ્વ કરીએ. આપેલું તો માઈનસ પ્લસ અને આ 0 ને તો કઈ લાગવું ન પડે એમનો જ રાખું છું. હવે અહીંયા તમે વિચારી શકો, આ પ્લસ b માઈનસ b ગયા તો -2a પ્લસ એટલે માઈનસ a અને આ -1 0 એટલે -1 માઈનસ માઈનસ પ્લસ a = 1. હવે a ની કિંમત અહીંયા મૂકી દો તો 2a * 1 + c = 5. 2 કા 2 સામેની બાજુ લઈ જાઓ તો c = 5 - 2 = 3. રેડી? c ની કિંમત અહીંયા મૂકો, 3 * 3 + d = 13. 9 + d = 13. d = 13 - 9. d therefore આપણે અહીં કેટલા કહી શકીએ? 4. રેડી? એટલે a b ની કિંમત અહીં રહી બાળકો, અહીં જો પેલામાં મૂકી દઉં છું. therefore a અહીંયા -1 માઈનસ અને b ની સોરી a છે એ +1 b = -1 -1 આ સાઈડ પ્લસ થશે અને b સામેની બાજુ એટલે e માઈનસ છે તો e પણ પ્લસ થશે. તો b = 1 + 1 b = 2. એટલે અહીંયા આપણે વિચારી શકીએ, આપણે જોઈએ a b આ c અને આ છેલ્લે d. ચારે ચાર કિંમત સરળતાથી તમને મળી શકે છે. નંબર 8, સમ નંબર 8. જો બાળકો a, હવે તમને કીધું છે કે a = aij, a ની હાર જેમો સ્તંભ m × n એની કક્ષા છે. આ ચોરસ શ્રેણી છે, ચોરસ શ્રેણી છે. તો આપણે જોઈએ કે આ શું હોઈ શકે? તો નીચેનામાંથી તમને કીધું છે કે m <n, m n અને m = n. આમાંથી એક પણ નહીં. એટલે m અને n નો સંબંધ માંગ્યો છે. જો છોકરાઓ ચોરસ શ્રેણી હોય, બરોબર, ચોરસ શ્રેણી જેની આપણે જોઈએ કે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય. આપણે જોઈએ કે એમ કહે કે 1 2 3 0 1 5. અહીંયા આપણે એમ કહે કે 3 6 1 લે, અહીં 5 કે 8 લઈ લેવાનો. તો આને ચોરસ સ્ક્વેર શ્રેણી મેટ્રિક્સ. તો અહીંયા જો હારની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા 3 થાય. તો ચોરસ શ્રેણી હોય તો m અને n ની કિંમત કેવી થાય? સરખી થાય. તો અહીંયા આપણે કહી શકીએ જવાબમાં m = n થાય. બરોબર છે? જો ચોરસ શ્રેણી હોય તેમાં સ્તંભ અને હારની સંખ્યા હંમેશા સરખી હોય. જો કે તમને ખબર પડી જ જાય આમાં તો. બરોબર? ચોરસ શ્રેણી માટે m = n હોઈ શકે. હવે નંબર 9. એમાં પૂછે x અને y ની કિંમત શોધો. અને તમને અહીં પૂછે કે શ્રેણીની જોડ છે, શ્રેણી 3x + 7 આ 5
y plus 1 અને આ 2 minus 3x આ જોડ છે એ સમાન છે, સમાન એટલે ઇક્વલ 0 y minus 2 8 અને 4. તો x અને y ની કિંમત શોધો. બહુ સહેલું છે બાળકો, x અને y ની કિંમત શોધો. પેલા ઘટક સાથે પેલો ઘટક સરખાવો તો 3x 7 0. હવે બીજા ઘટક સાથે બીજો ઘટક સરખાવી દો તો આપણે અહીંયા y - 2 5. 7 સામેની બાજુ therefore 3x -7. 3 ગુણાકારમાં તો ભાગાકારમાં જશે -7/3. 5 એટલે 2 સામેની બાજુ પ્લસ થઈ જશે therefore y 7. આ તમને જોઈ કે બે કિંમત મળે છે x અને y ની, આપણે જે મેળવવાની હતી બરોબર. દાખલા નંબર છે 10. તમને નંબર 10 માં કીધું છે જો દરેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા શોધો. 0 અથવા 1 હોય બરોબર છે. આપણે ઘટકોની સંખ્યા કેટલી થઈ? 2. 0 અથવા તો 1. શ્રેણિકના ઘટકો કેટલા? તો કે 2. 0 અને 1. અને કક્ષા કેટલી? તો 3x3. તો આપણે જોઈએ કે આ 3x3 કક્ષા હોય 3x3 આપણે જોઈએ કે શ્રેણિકમાં કુલ ઘટકોની સંખ્યા આપણે જોઈએ કે કેટલી કહી શકીએ. 3x3 કુલ ઘટકો બે ના ગુણાકાર છે 9 થશે બરોબર છે. હવે આપણે એમ કહીએ કે જેમાં દરેક ઘટક 0 અથવા 1 હોય તો આપણે જોઈએ કે આપણે એમ કહીએ કે દરેક ઘટક 0 અથવા 1 હોય 0 અથવા 1 હોય તો દરેક ઘટક માટે બે શક્યતા છે. તો આપણે જોઈએ કે બે શક્યતા આપણે કહી શકીએ કે દરેક ઘટક માટે બે શક્યતા રહે છે. તો આપણે જે કે અહીંયા તમારો પ્રશ્ન શું છે? બે શક્યતા રહે છે 0 અથવા 1 હોય દરેક ઘટક. તો આપણે જોઈએ કે બે શક્યતા. તો આપણે જોઈએ કે પ્રશ્ન એવો છે તો ટોટલ સંખ્યા શોધો. તો આપણે જોઈએ કે ટોટલ શક્યતા કેટલી એટલે કુલ સંખ્યાઓ કેટલી? therefore કુલ સંખ્યાઓ બરોબર કે આ બે ઘટકો છે એટલે 2. અને આપણે જોઈએ કે આ 9 છે ઘટકોની સંખ્યા રેસ ટુ 9 લેવાના. ઘટકો હોય બરોબર છે 0 ને 1 ઈ બે ઘટક થયા એટલે અહીંયા 2 લેવાના અને ઘટકો 3x3 શ્રેણિક એટલે 2⁹. તો 2 * 2 * 9 અથવા આ રીતે જ આપ્યું હશે લગભગ રકમમાં. ના સાદું દીધું છે 2 * 2 * 2 આપણે જે કે 9 વાર કરશો એટલે 512 આન્સર આપ્યો છે 512. ફરીથી 3x3 શ્રેણીમાં કુલ ઘટકોની સંખ્યા કેટલી? તો કે 9 બરોબર છે. પછી તમને રકમમાં આપ્યું છે 0 અથવા 1 હોય બરોબર છે. ઘટકો છે દરેક ઘટક 0 અથવા 1 હોય તો દરેક ઘટકની બે શક્યતા થાય 0 અથવા 1 એટલે બે શક્યતા. જેટલા ઘટકો હોય એટલી એની શક્યતા થાય. રેડી? તો આપણે એમ કહી શકીએ તો આ આખું થિયરી પોર્શન છે બરોબર. તો કુલ સંખ્યા કેટલી મળે? તો કુલ સંખ્યાઓ છે તમને માહિતી છે ઘટકો હોય અને કુલ સંખ્યા છે એ ઘાત સ્વરૂપે લઈ લેવાની અને ઘટકો હોય એ આધાર સ્વરૂપે લઈ લેવાના બરોબર છે. અહીંયા આપણે જોઈએ કે આ ગુજરાતીમાં લખવું હોય તો આપણે ઘટકો રેસ ટુ કુલ સંખ્યા ઘટકની સંખ્યા ઘટકો 2 અને આપણે જોઈએ કે ઘટકોની સંખ્યા કુલ સંખ્યા છે એ 9 બરોબર. આ રીતે આપણે કહી શકીએ. એટલે આપણે જોઈએ કે 3.1 અહીંયા સરળ પૂરું થાય છે બરોબર. હવે 3.2 માં બાળકો એમાં છે શ્રેણીનો સરવાળો અને બાદબાકી આપણે જોઈ કરવાના છે. બહુ સહેલો પોર્શન છે. હવે
એમાં કઈ થિયરી હું લખાવતો નથી પણ તમને એમનો જ આવડી જશે થિયરીની કઈ એવી બધી જરૂર રહેતી નથી તમે જે રીતે સરવાળો બાદબાકી કરતા એ જ રીતે આપણે સરવાળો બાદબાકી આમાં કરવાના છે રેડી તો કઈ રીતે 3.2 દાખલા નંબર 1 હવે એમાં તમને આપ્યું છે કે a ઇઝ ઇક્વલ મેટ્રિક્સ a પેલો 2 4 3 2 આ b 1 3 -2 5 c -2 5 અને આ 3 4 તો તમને કીધું છે કે a b નંબર 2 a b 3 3a c 4 a into b અને 5 b into a સરવાળો બાદબાકી અને ગુણાકાર ત્રણેય મેળવવાના છે સરવાળો બાદબાકી અહીં બાદબાકી છે અહીં ગુણાકાર છે અલગ અલગ તમને આપ્યું છે બહુ સરળ દાખલો છે તો પહેલા a b બાળકો 2 4 3 2 plus 1 3 -2 5 તો બાળકો કેવા શ્રેણિકનો સરવાળો અથવા બાદબાકી શક્ય બને તો કે જે શ્રેણિકની હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય એવા શ્રેણિકનો સરવાળો અને બાદબાકી શક્ય બને હાર બે હાર અને બે સ્તંભ તો બે હાર અને બે હાર પેલી હાર બીજી હાર બે સ્તંભ જે શ્રેણિકમાં સ્તંભ અને હારની સંખ્યા સરખી હોય એવા બે શ્રેણિક કે આપણે જે કે બે થી વધુ શ્રેણિક હોઈ શકે બરોબર તો એનો સરવાળો અથવા બાદબાકી આપણે શક્ય બને છે તો અહીંયા સરવાળામાં કાઈ નહીં બાળકો જો પેલા ઘટક સાથે પેલા ઘટકનો સરવાળો 1 2 1 એટલે 3 4 3 જો બીજા ઘટકનો બીજા ઘટક સાથે સરવાળો 4 3 7 અને અહીંયા આપણે જોઈએ 3 પ્લસ માઈનસ -2 એટલે 3 - 2 એટલે 1 અને 2 પ્લસ 5 7 ફરીથી 2 પ્લસ 1 એટલે 3 4 પ્લસ 3 7 3 પ્લસ માઈનસ -2 એટલે 3 - 2 = 1 2 પ્લસ 5 = 7 કાઈ નહીં બાળકો વચ્ચે પ્લસ છે સરવાળો કરી નાખો બાદબાકી તો બાદબાકી કરવાનું રેડી હવે નંબર 2 a b તો અહીંયા આપણે જોઈએ છોકરો અહીંયા તો બતાવી દઉં છું a b હવે અહીંયા વચ્ચે માઈનસ કરી નાખી માથાકૂટ નહીં મારે વચ્ચે માઈનસ બાદબાકી તો બાળકો એક કામ કરવાનું જો અમુક થિયરી છે હું લખાઈશ અમુકમાં એમને કીધું સહેલું છે એટલા માટે ને તમારે બધું ફરજિયાત બધું લખાવવાનું જોઈએ હવે અહીંયા માઈનસ છે બાદબાકી જો સરળતા માટે આપણે શું કરવાનું ખબર છે પહેલી શરૂઆત છે એટલા માટે આ માઈનસ તમારે અંદર લેવાનું તો લઈ લો બરોબર છે પણ એ માઈનસ છે શ્રેણિકના નિયમ અનુસાર બધા ઘટકને ગુણશે જો શ્રેણિકના નિયમ અનુસાર આ માઈનસ છે બધા ઘટકને ગુણે તો અંદરની નિશાની છે ને એ બધી વિરુદ્ધ કરી નાખવાની -1 -3 માઈનસ પ્લસ અને -5 હવે એક સ્ટેપ ને વધાર્યું છે બરોબર છે અને કદાચ ડાયરેક્ટ બાદબાકી કરી હોય તો વાંધો નથી તમને સમજાય એટલે ડાયરેક્ટ જ કરવાના છો તમે આ શરૂઆત છે એટલા માટે હવે આનો આપણે જે રીતે સરવાળો કરીએ આ 2 પ્લસ માઈનસ -1 એટલે 1 4 પ્લસ માઈનસ 3 એટલે 1 3 પ્લસ 2 5 2 -5 -3 આ પૂરું લ્યો બહુ જ સહેલું છે એટલું કઈ અઘરું નથી કઈ એવું બધું હવે આપણે જો આ ત્રીજું આગળ 3a છે -c છે બરોબર તો અહીંયા જો આ 3m નો a એટલે મેટ્રિક્સ 2 4 3 2 પછી -c c = -2 5 અને 3 4 હવે બરાબર આ પેલા તમારે 3 નું સાદુરૂપ દેવું પડે અંદર લઈ લેવાનું તો શ્રેણિકના નિયમ અનુસાર બરોબર છે એ બધા જ ઘટકને ગુણશે
તો આવી થિયરી ઉપર લખવાની કઈ જરૂર નથી, તો વારંવાર આવશે એટલે ખબર પડી જાય. અહીંયા જે ઘટક હોય શ્રેણીના નિયમ અનુસાર અંદર લ્યો એટલે બધા ઘટકને ગુણે, અંદર 4 હોય કે 12 હોય 6 હોય 8 હોય જે હોય બધા ઘટકને ગુણે. તો અંદર ગુણી નાખવાના. 3 2 6 4 તેરી 12 3 તેરી 9 3 2 6 બરોબર. આ -2 5 અને આ માઈનસ અંદર લઈ લો તો પ્લસ અહીં કરી નાખી તો બધે વિરુદ્ધ 2 પ્લસ થઈ જશે. આ 2 આ -5 -3 -4. હવે ડાયરેક્ટ બાદ બાકી 6 + 2 8 12 - 5 7 9 - 3 6 6 - 4 2. આ બધા 2 × 2 શ્રેણિક છે. 2 × 2 શ્રેણિક છે. હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે 1 2 અને 3 આ વસ્તુ આપણે પૂરી કરી બરોબર છે. 3.2 ના દાખલા નંબર 1 ની વસ્તુ. હવે ગુણાકાર આવશે. ગુણાકાર બધાય કરતા આમ સેલો છે પણ સમજવો થોડો અઘરો પડે શરૂઆત છે એટલે 2 × 2 માં ધ્યાન રાખવાનું એટલે 3 × 3 આવડશે. હવે AB A × B આ 2 4 3 2 આ B 1 3 -2 5. હવે જુઓ ડાયરેક્ટ આ ગુણાકાર છોકરો ખાસ ધ્યાન રાખજો. પેલી હાર આનો પેલો સ્તંભનો ગુણાકાર એનું સાદું બરોબર છે. પેલો ઘટક શ્રેણિકનો પેલો ઘટક. આ પેલા ઘટક માટે નીચે મેં લીટી કરી. જેટલા ઘટક 4 ઘટક છે તો 4 જ મળશે ગુણાકારમાં. પેલી હાર પેલો સ્તંભ એનો ગુણાકાર કરશો અને સાદું એટલે પેલો ઘટક. પેલી હાર આનો બીજો સ્તંભ એટલે અહીંનો બીજો ઘટક મળશે. આ પેલો ઘટક આ બીજો ઘટક. હવે આ હાર અને આ સ્તંભની સંખ્યા અહીં પેલી હાર એટલે સ્તંભની સંખ્યા પૂરી થઈ ગઈ 2 જેટલી. હવે બીજી હાર આનો પેલો સ્તંભ એટલે આ ત્રીજો ઘટક. બીજી હાર આનો બીજો સ્તંભ એટલે અહીં ચોથો ઘટક મળશે. સાદું રૂપ દેવું કઈ રીતે હવે ફરી પાછું આપણે સમજીએ કઈ રીતે સાદુરૂપ દેવું ગુણાકાર કરવો. હજો અહીંયા ધ્યાન 2 થી 3 વખત તમે પ્રેક્ટિસ કરજો તો જ આવડશે. જો પેલી હાર પેલો સ્તંભ એનો ગુણાકાર તો પેલા ઘટકનો પેલા ઘટક સાથે ગુણાકાર તો 2 × 1 પછી વચ્ચે પ્લસ બરોબર છે. નિયમ અનુસાર અહીંયા પ્લસ આ બે નો ગુણાકાર 4 × -2. રેડી. ફરીથી પેલી હાર પેલો સ્તંભ પેલા ઘટકનો પેલા ઘટક 2 × 1 વચ્ચે પ્લસ 4 × -2. હવે પેલી હાર બીજો સ્તંભ સ્પેસ મૂકવાની. પેલી હાર બીજો સ્તંભ એટલે 2 નો 3 સાથે ગુણાકાર પ્લસ વચ્ચે પેલી હાર બીજો સ્તંભ 4 નો 5 સાથે. રેડી. હવે ઈ સેમ પોઝિશન બીજી હાર પેલો સ્તંભ 3 નો 1 સાથે સ્પેસ મૂકવાની ખાસ પીલા વચ્ચે પ્લસ 2 નો -2 સાથે. હવે બીજી હાર આનો બીજો સ્તંભ 3 નો 3 સાથે અને 2 નો 5 સાથે 3 નો 3 સાથે પ્લસ 2 નો 5 સાથે. હવે આનું સાદુરૂપ દેજો બીજું કઈ વિચારવાનું નથી થતું. પૂરું થઈ ગયું. ખાલી મેન આ ગુણાકાર છે એ જ મહત્વનું. બાકી સાદુરૂપમાં તો સરળો બાદબાકી ગુણાકાર આવે છે. જો આ બે એક આપી 4 × 8 પ્લસ માઈનસ માઈનસ અહીંયા 3 × 3 પ્લસ માઈનસ માઈનસ 2 × 4 બાજુમાં 3 2 6 5 4 20 3 તેરી 9 5 દુ 10. રેડી. હવે આનો સરળ બાદબાકી જે થાતો એ કામ પતી ગયું. 8 માંથી 2 -8 માંથી +2 -6 26 +3 -4 -1 9 + 10 19. પછી તું કામ આ ગુણાકારમાં તમે પ્રેક્ટિસ કરો એટલે કોઈ દિવસ ન આવડે એવું બને નહીં. બરોબર. ખાસ ધ્યાન રાખવાનું. એક અત્યારે લઉં છું a × b b × a કાલે લઈશ. બરોબર છે. તમને ન સમજાય તો છોકરા મને ફોન કરીને પૂછજો. પણ એક વખતમાં નહીં આવડે. તમે આની 7-8 વખત પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમને આવડશે. એટલું યાદ રાખજો. 7 થી 8 વખત પ્રેક્ટિસ
અને કોન્સન્ટ્રેશન બહુ જરૂરી છે. પેલી આર પહેલો સ્તંભ, પેલી આર બીજો સ્તંભ, એમાં છે ને આડાહવડા ગુણાકાર સ્તંભનો હાર સાથે હારનો સ્તંભ સાથે ગુણાકાર થઈ જાય એની શક્યતા રહે. બહુ કાળજી રાખવાની. રેડી?